બોલિવૂડ સિંગર એક્ટર દિલજીત દોસાંજ અમિતાભ બચ્ચનને પગે લાગીને મુશ્કેલીમાં મુકાયો છે। આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ દિલજીત દોસાંજને આ અંગે ધમકી આપી છે। તાજેતરમાં કોન બનેગા કરોડપતિના સ્પેશિયલ એપિસોડનો પ્રોમો સામે આવ્યો હતો, જેમાં દિલજીત દોસાંજ અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરતો જોવા મળ્યો હતો। ત્યારે આ અંગે આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ કેટલાક લોકો અને પત્રકારોને વોઇસ કોલ કર્યા હતા, જેમાં તેણે દિલજીતને ધમકી આપી હતી। તેમની વચ્ચે શું વાત થઈ તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી। કોલમાં પન્નુએ 1984ના શીખ રમખાણોમાં અમિતાભ બચ્ચનની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ પહેલા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં દિલજીતના સ્ટેડિયમ કોન્સર્ટમાં ધાર્મિક પ્રતીક કિરપાણ પર વિવાદ થયો હતો। હજારો ચાહકો કોન્સર્ટમાં હાજર હતા, પરંતુ કિરપાણ પહેરેલા શીખ સમુદાયોને સ્થળમાં પ્રવેશવાથી રોકવામાં આવ્યા હતા। જ્યારે પ્રેક્ષકોએ વિરોધ કર્યો ત્યારે તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। આનાથી દિલજીતને જોવાની આશા સાથે કોન્સર્ટમાં આવેલા શીખ સમુદાય નિરાશ થઈ ગયો। દિલજીત 1 નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં પરફોર્મ કરવાનો છે। દિલજીત દોસાંજ 31 ઓક્ટોબરે શો કોન બનેગા કરોડપતિમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસશે।